જય હિન્દ. દિવાળીના પાવન ત્યોહારની શરૂઆત થઈ ગઈ છે. સર્વ લોકોને આ શુભ દિવસો માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સાથે સાથે એક અપીલ કરું છું કે થોડા દિવસ પહેલા કરતા પ્રથા નાબૂદ કરવા માટે ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થયા હતા અને આજે આ ખેડૂતો જેલમાં બંધ છે. હું અપીલ કરું છું કે આપણે સૌ દિવાળીના ત્યોહારમાં એક દીપક, એક દીવો આ ખેડૂતોના સમર્થનમાં પ્રગટાવીએ અને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને પણ શક્તિ આપે. આ ખેડૂતો, નિર્દોષ ખેડૂતો જેલમાં બંધ છે ત્યારે દિવાળીમાં એમના ઘરે દીવા નહીં પ્રગટે, એમના ઘરે રોશની નહીં હોય, એમના ઘરે ખુશી નહીં હોય. ત્યારે હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ એમની ખુશી માટે, એમના ઘર પરિવારને શક્તિ મળે, એમના ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય એ માટે એક દીવો પ્રગટાવી અને એમને આપણે સમર્થન જાહેર કરીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યોતમાં ખૂબ તાકાત હોય છે, આ જ્યોતમાં ખૂબ ઉર્જા હોય છે. એ પરિવારમાં, ઘરમાં આજ અંધકારમય એક દુઃખી વાતાવરણ છે, પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે એમને હિંમત આપે, એમને શક્તિ આપે અને સાથે સાથે આ જે ખેડૂતો, આપણા ભાઈઓ જે જેલમાં બંધ છે એ ભાઈઓને પણ હિંમત મળે, શક્તિ મળે અને પ્રભુ આપણી ન્યાયની લડાઈમાં આપને સૌને શક્તિ આપે. એ માટે એક દીપક પ્રગટાવવા માટે, એક દીવો પ્રગટાવવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું, ખેડૂત આંદોલનના સમર્થનમાં અને એ ખેડૂત પરિવારના ઘરમાં પણ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિનો વાસ થાય એ પ્રાર્થના સાથે એક દીપક આપણા ખેડૂત આંદોલનના સમર્થનમાં જલાવી, પ્રગટાવી અને આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને દિવાળીના ત્યોહારમાં એમના પરિવારમાં પણ રોશની, ઉર્જા, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિનો સંચાર થાય એ પ્રાર્થના સાથે એક દીવો પ્રગટાવવા હું આપ સૌને અપીલ કરું છું. ધન્યવાદ. જય હિન્દ.